આજના દિવસની વાત કરીએ તો આજે એક ત્રિવેણી સંગમ રચાયો છે। કાળી ચૌદસ છે, અમાસ છે અને શનિવારનો પણ દિવસ છે। ત્યારે આ ત્રિવેણી સંગમ આજનો દિવસ ખૂબ જ મહત્વનો બનાય છે। એક તરફ કાળી ચૌદસને દિવસે જ્યાં શનિ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, હનુમાન મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના થતી હોય છે। ત્યારે વડોદરામાં આવેલ શનિ મંદિર ખાતે શનિ ગ્રહનું એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શનિ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આજે શનિવાર છે, કાળી ચૌદસનો પર્વ છે અને આ સાથે જ અમાસ પણ છે। ત્યારે હનુમાન મંદિર અને શનિદેવના મંદિરે વિવિધ પ્રકારની પૂજા, યજ્ઞ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરમાં ઉમટ્યા છે। તો વડોદરાથી વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત વડોદરામાં આજે જે ત્રિવેણી સંગમનો જે યોગ સજાયો છે તેને લઈને શનિ મંદિરમાં મહાયજ્ઞનું આયોજન શું છે, વધુ વિગત? જો દિવાળીના શુભ પર્વ ચાલી રહ્યું છે ને આજે કાળી ચૌદસનો દિવસ છે। આજે ન માત્ર કાળી ચૌદસ છે પરંતુ અમાસ અને શનિવાર એટલે અમાસ શનિવાર અને કાળી ચૌદસનો ત્રિયોગ રચાયો છે અને આ ત્રિયોગ વર્ષો બાદ આવતો હોય છે આ પ્રકારનો, અને એટલા માટે જ આજનો દિવસ ખૂબ જ મહત્વનો ગણાય છે। અને એ જ કારણ છે કે આજે જેટલા પણ શનિ મંદિરો છે, હનુમાનજી મંદિરો છે, તેમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। હું જે જગ્યાએ ઉભો છું એ વડોદરાના અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે આવેલ પ્રસિદ્ધ શનિ મંદિર છે અને આ શનિ મંદિર ખાતે આજે ત્રિયોગ હોવાને કારણે વિશેષ શનિ ગ્રહ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। આ હવનમાં તમામ જે લોકો બેઠા છે, ભક્તો છે, એ આહુતિ આપી રહ્યા છે। ગ્રહ દોષો દૂર કરવા માટેનો વિશેષ હોમ હવન કરવામાં આવતો હોય છે। સામાન્ય રીતે શનિવારના દિવસે ભગવાન શનિદેવના દર્શન કરીને, હનુમાનજીના દર્શન કરીને ભક્તો ગ્રહ દોષો દૂર કરવાની પ્રાર્થના કરતા હોય છે અને આજે જ્યારે ત્રિયોગ રચાયો છે ત્યારે આ હોમ હવનનું એક વિશેષ મહત્વ છે અને મહત્વ વધી પણ ગયું છે। શનિ મંદિરે શનિ મહારાજની પૂજા કરવા માટે પણ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। ન માત્ર આ એકમાત્ર શનિદેવ મંદિર પરંતુ ગુજરાતમાં કે ભારતમાં જ્યાં પણ જેટલા પણ શનિદેવ મંદિરો છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। શનિદેવના દર્શન કરીને, હનુમાન દાદાના દર્શન કરીને આજના દિવસે, કારણ કે આજે ત્રિયોગ છે, ભક્તો પોતે ધન્યતા અનુભવી રહ્યા છે અને એટલા માટે જ અહીંયા ભીડ જોવા મળી રહી છે। જે પ્રકારના આયોજન આજે હોમ હવન પૂજા અર્ચના સહિતના કરવામાં આવ્યા છે તેને લઈને મંદિરના જે ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, આજે શનિવાર છે, અમાસ છે અને કાળી ચૌદસ છે, ત્રિયોગ છે, કોઈ વિશેષ આયોજન આના નિમિત્તે? આજે દાંડિયા બજાર શનિ મંદિર ખાતે ત્રિયોગ સંગમ જે આવેલો છે, ત્રિયોગ સંગમ જે આવ્યો છે એના નિમિત્તે શનિ યજ્ઞ કરવામાં આવેલો છે। તેમજ આજે શનિવાર કાળી ચૌદસ ને અમાસ આ 499 વર્ષ પછી સાથે આવ્યા છે, એના માટે ખાસ આજે અમે બપોરે શનિ યજ્ઞ રાખ્યો છે, તેમજ સાંજે મહાપ્રસાદી અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો છે। આ પ્રકારનો જે ત્રિયોગ સર્જાયો છે એ વર્ષો બાદ આવતો હોય છે ને એટલા માટે જ આજના દિવસનું મહત્વ વધી ગયું છે। આમાં શું છે, આ 499 વર્ષ પછી આ યોગ આવ્યો છે અને પછી હવે ભવિષ્યમાં ક્યારે આવે કોઈ ખબર નહીં। આપણે જયારે છીએ છે તો એ મનાવીએ કેમ નહીં, એટલે આ શનિ મંદિર ખાતે યાગ યજ્ઞ ચાલુ છે। આજનો દિવસ આખો દિવસ આ પ્રકારના પૂજા અર્ચના હોમ હવનના આયોજનો થશે। આજે સવારથી હવન ચાલુ થઈ ગયું છે, બપોરે પણ આરતી છે, સાંજે આરતી છે, કે મહાયજ્ઞ છે અને મહાયજ્ઞ ચાલુ જ છે અને રાતે મહાઆરતી છે અને મહાપ્રસાદી છે। આ શનિ મંદિરના ટ્રસ્ટી છે અશોકભાઈ પવાર, તેમનું કહેવું છે કે 499 વર્ષ થયા ત્યારબાદ આ પ્રકારનો ત્રિયોગ આજે સર્જાયો છે। શનિવાર, અમાસ અને કાળી ચૌદસ, આ જે ત્રિયોગ છે એ ખૂબ જ મહત્વનો છે અને એટલા માટે જ જેટલા પણ શનિ મંદિર છે તેમાં આ પ્રકારનો ભક્તિભાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે। લોકો શનિદેવના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, હોમ હવનમાં ભાગ લઈ રહ્યા છે, હનુમાનજીની પૂજા અર્ચના કરી રહ્યા છે અને આજનો દિવસ વિશેષ પૂજા અર્ચનામાં ભાગ લઈને પોતે ધન્યતા અનુભવવા
માંગે છે ને એટલા માટે જ આ પ્રકારની ભીડ શનિ મંદિરો હોય કે હનુમાનજી મંદિરો હોય તેમાં જોવા મળી રહી છે. આભાર અમિત, તમામ વિગત બદલ. તો વડોદરાના આ દ્રશ્યો કે જ્યાં શનિ મંદિરમાં આજે કાળી ચૌદસ, અમાસ અને ખાસ કરીને શનિવારનો ત્રિયોગ સર્જાયો છે, ત્યારે વિવિધ મંદિરમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.